ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસમાં તથા મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી સાહેબ શ્રી નાવના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલ સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના એએસઆઈ સુરેન્દ્રકુમાર પીરાજી તથા એએસઆઈ રીતેશભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ગુજરાત નશાબંધી અધિનિયમ 1949ની કલમ 65A, 116B, 8198 મુજબના ગણનાપાત્ર કેસમાં તથા ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 BNS કલમ 115B, 352, 351, 324, 54 મુજબના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી નામે રહીશ ઉર્ફે ડબ્બુ ગનીભાઈ શેખ, ઉંમર વર્ષ 35, રહે ભેસ્તાન સુરત રેલવે સ્ટેશનની સામે ઉમ્મીદનગર આવાસ ભેસ્તાન સુરતનાને પકડી પાડેલ. સદરી આરોપીની પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત ગુનાના કામે વોન્ટેડ હોવાની કબૂલાત કરતો હોય જેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.